નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસનું ગુજરાતી વાત તો મહેસાણા જિલ્લાના પત્રકાર એકતા પરિષદ દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું। પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશનના લાલાભાઈ નાડોદરા દ્વારા હારીજના પત્રકાર પર હુમલો કરી માર માર્યો હતો। સમગ્ર પત્રકારમાં રોષ વ્યાપી ઉઠ્યો છે। ત્યારે હુમલો કરનાર લાલાભાઈ નાડોદરાએ હારીજ પોલીસ ખાતે ફરજ બજાવે છે અને ત્યારે તેઓ તાત્કાલિક ધોરણે પોલીસ ખાતામાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેમ પત્રકાર પર જે હુમલો થયો છે તેને ન્યાય મળે તેની માંગણી સાથે મહેસાણા પત્રકાર એકતા પરિષદ દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટર મહેસાણા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેની સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણી સાથે મહેસાણા પત્રકાર એકતા પરિષદ દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે હારીજના આ પત્રકાર પર હુમલો કરવામાં આવે અને હુમલાખોરને પોલીસને તાત્કાલિક ધોરણે હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેની સામે તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરી ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને તેને ધ્યાનમાં લઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જેકેએસની ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। ગઈકાલે જે ઘટના બની ગુજરાતની અંદર જે પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો અને એ પણ પોલીસકર્મી દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અને કહેવાય છે કે ભારતના 3 સ્તંભમાં ચોથો સ્તંભ પત્રકાર છે। હવે પત્રકાર જો સુરક્ષિત ના હોય તો આમ જનતા કઈ રીતે સુરક્ષિત રહેશે? કેમ? એનું કારણ હું તમને કહું છું કે પત્રકાર એક સત્ય બહાર લાવતો હોય છે। સત્ય કંઈ પણ હોય એ પત્રકાર બહાર લાવવાની એનામાં રેવડ હોય છે અને જે પોલીસ પ્રશાસન અને પોલીસ તંત્ર જે ના જાણતો હોય એ પત્રકાર બહાર લાવે છે, પછી પોલીસ તંત્ર એક્શન લેતું હોય છે। એ પ્રમાણે જે હારીજ તાલુકામાં અને પાટણ જિલ્લાના જેવા વિનોદભાઈ ઠાકર તરીકે જાણીતા છે અને એવો નામથી પત્રકાર પણ છે, સારી કામગીરી છે। પણ જે પ્રમાણે હારીજ પોલીસ સ્ટેશનના કોઈ એક કોન્સ્ટેબલે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને પોતે જે ભોગ બનનાર છે વિનોદભાઈ એ પોતે હેન્ડીકેપ છે અને એમના પર જે હુમલો કરવામાં આવ્યો અને પોલીસ પ્રશાસન દ્વારા પણ જે આવો હુમલો જો કરવામાં આવતો હોય એ ગેરવર્તન કહેવાય અને ગેરકાનૂની કારણ કે જો આપણા ગૃહમંત્રી પણ આ બાબતે ધ્યાન દોરે અને કહેવાય છે કે આપણા સંવિધાનમાં કહેવામાં આવ્યું છે, સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે પત્રકાર પર હુમલો કરવો, એના સાથે ગેરવર્તન કરવું, એની સાથે કોઈ ગાળાગાળી કરવી એ ગુનાહિત કૃત્ય છે। એના ઉપર 3 વર્ષની સજા અને 50,000નો દંડની જોગવાઈ છે। બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ થતું હોય છે। તો જે આ પોલીસકર્મીએ જે હુમલો કર્યો છે અને પોલીસકર્મીએ જો હુમલો કર્યો હોય તો આને સસ્પેન્ડ ના કરવો જોઈએ। સસ્પેન્ડ કેમ એમ કહું છું ના કરવો જોઈએ કે સસ્પેન્ડનું કારણ એ છે કે સસ્પેન્ડ કરો એટલે એને ફરજ ઉપર મોકૂફ કરવામાં આવે છે અને ફરજ પર મોકૂફ કરવામાં આવે એટલે એને જ્યાં સુધી તપાસ થતી હોય છે, તપાસ થાય ત્યાં સુધી એને ઘેર બેસાડવામાં આવે છે અને જ્યારે સરકારી કોઈ પણ કર્મચારી સસ્પેન્ડ થતો હોય એ 2 મહિના 3 મહિના સુધી ઘેર બેસે છે અને 95% તો એના સરકારી પક્ષમાં જ આ બધું આવતું હોય છે નિરાકરણ, એટલે પાછો ફરજ ઉપર આવી જાય છે। એટલે અને સસ્પેન્ડ નહીં પણ આવા કર્મચારી પર તાત્કાલિક ધોરણે જે સંવિધાનમાં જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। જે પોલીસ અધિકારી છે ત્યાંના જે જવાબદાર અધિકારી છે એમના પણ એક્શન લેવું જોઈએ। કેમ કે એમના જો અધિકારી ધ્યાન ના રાખતા હોય અને કોન્સ્ટેબલ આવું કૃત્ય જો પોલીસ સ્ટેશનની અંદર કરતો હોય પોલીસ કોન્સ્ટેબલ, તો શું પીએસઆઈ શું કરતા હતા? ત્યાં પીએસઆઈ જે હવાલો હોય એમનો સ્વતંત્ર હવાલો હોય પણ એમને આ બાબતે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ। અને પત્રકારો હુમલો થયો એટલે સમજો કે ભારતને ત્રીજા એટલે ચોથા સ્તંભ પર હુમલો કરવામાં આવ્યો એ બરાબર કહેવાય, કારણ કે પત્રકાર એક ચોથો સ્તંભ છે। તે આ બાબતે મારું નિવેદન છે કે સરકારશ્રી અને આપણા માન્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાહેબની વિનંતી કે તાત્કાલિક ધોરણે આવા જે કર્મચારી છે એના પર તાત્કાલિક જે સંવિધાનમાં જે કલમ લગાવવામાં આવે છે પત્રકાર હુમલો કરવાની એ કલમ લગાવીને કાયદેસરની કાર્યવાહી કરી અને જેલ ભેગા કરવા જોઈએ। પાટણ જિલ્લાના હારીજ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર વિનોદભાઈ પત્રકાર તરીકે ઘણા સમયથી તે ફરજ બજાવી રહ્યા છે અને તે પોલીસ સ્ટેશનની એક માહિતી માગી હતી। એ બાબતે એક પોલીસકર્મી કે જે લાલા નામથી જાણીતો છે એને હેન્ડીકેપ હોવા છતાં એનું ધ્યાન ના રાખ્યું અને એના ઉપર બહુ ગંભીર હુમલો કરવામાં આવ્યો છે। અત્યારે હાલ વિનોદભાઈ એડમિટ છે, એમનો પરિવાર પણ દુઃખી છે અને પત્રકારો પણ આખા ગુજરાતના પત્રકારો આજે એમના સમર્થનમાં હરેક જિલ્લાની અંદર આવેદનપત્ર આપી રહ્યા છે। પત્રકારો ઉપર અવારનવાર હુમલાઓ થતા હોય છે, શું કહેવા માગશો? અવારનવાર પત્રકારો ઉપર હુમલા થતા હોય છે એનું કારણ એ જ છે કે સરકારી વહીવટીતંત્ર લુખ્ખા તત્વો સાથે ઘણીવાર મળેલું હોય છે અને એ લોકો જ તેમનું ધ્યાન દોરતા હોય છે કે પત્રકારોની કોઈ વાત ધ્યાનમાં લેવી નહીં, અમે તમારી સાથે છીએ। એ બાબતે વારંવાર લુખ્ખા તત્વો બેફામ બની ગયા છે।